શેડોફેક્સ નો 1907 કરોડ રૂપિયાનો આઈપીઓ અપ્લાય કરવો કે સ્કીપ કરવો, એના માટે આ વિડીયો એન્ડ સુધી જોશો તો તમને જવાબ મળી જશે. હવે પહેલા શેડોફેક્સ નો બિઝનેસ શું છે, તો એ ઇન્ડિયાનું લીડિંગ થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ છે. એનો મતલબ એ છે કે જ્યારે ઈ કોમર્સ કે ક્વિક કોમર્સમાં આપણે શોપિંગ કરીએ છીએ તો બધી ડિલિવરી એ પોતે નથી કરી શકતા. એના માટે એમને 3PL થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સને હાયર કરવા પડે છે, જેમાંથી શેડોફેક્સ એક કંપની છે જે આપણા દેશમાં બિઝનેસ કરી રહ્યા છે. અને શેડોફેક્સની સ્કેલ તમને કહું ને તો આપણા દેશમાં 14,758 પિનકોડમાં એમણે ક્યારેક ને ક્યારેક સપ્લાય કરેલું છે. આપણા દેશનો ટોટલ ઈ કોમર્સનો થર્ડ પાર્ટી લોજિસ્ટિક્સનો જેટલો બી માર્કેટ શેર છે એમાંથી 21% માર્કેટ શેર શેડોફેક્સનો છે, જે ફાઇનાન્શિયલ યર 2022 થી 8% વધ્યો છે. એમના ક્લાયન્ટ્સ મીશો, ફ્લિપકાર્ટ, જે એમના ઇન્વેસ્ટર પણ છે, સ્વિગી, ઝોમેટો અને ઉબર છે. યુનિક શું છે એમનું કે આ એકમાત્ર લોજિસ્ટિક છે જે લાસ્ટ માઇલ ફૂડ અને હાઇપર લોકલ ડિલિવરી પણ કરે છે. એમની પહેલા સ્ટ્રેન્થ તમને જણાવવા માંગુ છું કે ઇન્ડિયાનું ઈ કોમર્સ સેક્ટર રાઇઝ કરી રહ્યું છે. દર વર્ષે 20 થી 25% CAGR થી વધી રહ્યું છે અને ક્વિક કોમર્સ 50% થી 62% વધી રહ્યું છે દર વર્ષે. અને જેટલું આ માર્કેટ વધશે એટલો એમનો સ્કેલ અને માર્કેટ શેર પણ વધશે. ટેક પ્લેટફોર્મ એમનું ઇનહાઉસ છે, એટલે રૂટિંગ, ટ્રેકિંગ, ફ્રોડ ડિટેક્શન, પાર્ટનર મેનેજમેન્ટ બધું એ ઇનહાઉસ કરે છે. હવે બધું ઇનહાઉસ કરવાને લીધે ફિક્સ કોસ્ટ હાઈ છે, પણ જેવો વોલ્યુમ વધશે એવું એફિશિયન્સી વધશે. પ્રોફિટેબિલિટીની વાત કરું ને તો 2025 ના પહેલા 6 મહિનામાં એમણે 21 કરોડ રૂપિયાનો પ્રોફિટ કર્યો હતો, એટલે 2025 ના 6.4 કરોડ કરતા વધારે. અને રેવન્યુની વાત કરું તો ફાઇનાન્શિયલ યર 24 નો જેટલો રેવન્યુ હતો એટલું તો એમણે ખાલી એ ફાઇનાન્શિયલ યર 26 ના હાફમાં એટલે 6 મહિનામાં અચીવ કરી દીધો છે. પણ હવે રિસ્કની પણ વાત કરવી પડશે. થિન માર્જિન છે એમાં, કારણ કે 1884 કરોડ રૂપિયાના રેવન્યુમાં 21 કરોડનો પ્રોફિટ થયો છે. એનો મતલબ એ છે કે માર્જિન બહુ છે નહીં. અને ક્લાયન્ટ કોન્સન્ટ્રેશન જોઈએ ને તો ટોપ 10 ક્લાયન્ટ છે એમના જે 84% રેવન્યુ એમને આપે છે. એટલે એમાંથી એક કે બે ક્લાયન્ટ જોડે જો અગર બગડી તો પછી રેવન્યુમાં પ્રોબ્લેમ આવી શકે. ગીગ વર્કરની ડિપેન્ડન્સી છે, એટલે 2,05,000 જેટલા ડિલિવરી પાર્ટનર્સ એવા છે જેમની જોડે કોઈ એક્સક્લુઝિવ કોન્ટ્રાક્ટ નથી. અને વર્કિંગ કેપિટલ એમને વધારે જોઈએ, કારણ કે આ પાર્ટનર્સને એમને ટાઈમસર પેમેન્ટ કરવું પડે જ્યારે ક્લાયન્ટ જોડે મોડા કલેક્શન કરવાનું આવે. ધંધો પણ હાઈલી સિઝનલ છે, એટલે જ્યારે ફેસ્ટિવ સિઝન આવે ત્યારે ડિમાન્ડ વધારે હોય, એટલે આખું વર્ષ ફિક્સ ધંધો રહે નહીં. હવે આ 1907 કરોડ રૂપિયાનો આઈપીઓ છે. 1907 કરોડ રૂપિયા ક્યાં જશે, તો 1,000 કરોડ રૂપિયા જવાના છે નેટવર્ક એક્સપાન્શનમાં, વર્કિંગ કેપિટલમાં અને બીજા બ્રાન્ડ એક્વિઝિશનમાં. પણ 907 કરોડ આ ઓફર ફોર સેલ છે. એમના જે અર્લી ઇન્વેસ્ટર છે એ વેચી રહ્યા છે, જેમાં ફ્લિપકાર્ટ પણ આવી ગયું. પ્રાઇસિંગની વાત કરીએ તો આનો જે શેર પ્રાઇસ છે 118 થી 124 રૂપિયા, એ 953 PE રેશિયો ઉપર બેસે છે, જે ડિલિવરીનો 200x છે અને બ્લુ ડાર્ટનો 50.7x છે, ને એના કરતા ખાસો વધારે છે. એટલે પ્રાઇસ મને એક્સપેન્સિવ લાગી રહ્યો છે. હવે આટલું સાંભળ્યા પછી આ આઈપીઓ માં તમે ઇન્વેસ્ટ કરશો કે નહીં મને કમેન્ટમાં જણાવજો.